હેલો, હા વકીલ સાહેબ, બસ જો હું અહીંયા વેરાવળ ઉતરો છું. હવે ટેક્સી લઈને તમારી પાસે હું ડોક્યુમેન્ટ્સ તો બધા લઈ આવ્યો છું. હવે આપણે એ લોકોને સેટલમેન્ટનું કંઈક વાત કરો ને, કંઈ થઈ જાય તો આ ધક્કા નહીં ખાવા યાર. એટલા તારીખથી આવું છું, કંઈ મેળ આવતો નથી. હા બસ જો 15-20 મિનિટમાં કાંઈ ટેક્સી મળે ને બધી અડધી કલાકમાં તમારી ત્યાં પહોંચું છું. ટેક્સી ક્યાં જવું છે ભાઈ? સ્ટર્લિંગ હાઇટ્સ છે ને શક્તિ મોલની પાછળ, ત્યાં જવું છે. ઓકે. હાલો ભાઈ, જોયું ઓલું કંઈ થાય એમ છે સેટિંગ? કંઈ ફાર્મ હાઉસ વાળું યાર હર વખતે ધક્કા ખાવા પડે છે. હા જો ને જેક માને કંઈ. ઓકે યાર, આ પતતું નથી, હર વીકે આવવું પડે છે. હા ભાઈ, તારી થાય એમ છે કંઈ? ઓલું જોયું ફાર્મ હાઉસ વાળી આપણી મેટર હતી? જોને કોકને વાત કરીને જેક મારને. જી ભાઈ. શું થયું ભાઈ? ક્યાં મૂંઝાયેલા છે? કઈ અટવાયેલા છો ભાઈ? મોટા ભાઈ, તમે તમારું કામ કરો ને યાર. જે ગાડી હલાવો છો હલાવો ને, અમે અમારી મેટરમાં એક તો ઉપાધિમાં હોય ને. આ તો શેઠ અમારી એવી ભાવના છે કે તમારું કઈ કામ થઈ જાય, બાકી અત્યારે કોઈ પાસે કોઈના માટે ટાઈમ નથી. હા વકીલ સાહેબ, શું થયું? નથી માનતા સેટલમેન્ટમાં? મૂકો હાલો યાર. 3 વર્ષથી ધક્કા ખાઉં છું, કઈ મેળ આવતો નથી. શેઠ તમારી તકલીફ કયો? તકલીફ કહેવાથી તમારું મન હળવું થઈ જશે. શું કહું ભાઈ, યાર 3 વર્ષથી બધાને કઈ થાય ગયો, કઈ થતું નથી મન હળવું થતું નથી, કામ થતું. મોટા ભાઈ હાલો શેઠ, પેલા એક તમને મસ્ત ચા કડક પીવડાવું. ચા પીએ થોડીક મજા આવશે. ચાલો. ઓ રામભાઈ તમે? ઓહો લાલભાઈ, આવો આવો, બેસો. બેસો બેસો. શેઠજી આ આપણા મોટા ભાઈ છે રામભાઈ. કેમ છો રામભાઈ? મજામાં, તમે કેમ છો ભાઈ? બસ બસ. શું થયું શેઠ? કયો ને, કંઈક ના કંઈક તમને મદદરૂપ થશું અમે.